હર હર મહાદેવ હર જય માતાજી મિત્રો। આજે આપણે આવી ગયા છીએ સોરઠમાં આવેલ વિસાવદર પાસે આવેલા સત્તાધાર ગામે કે જ્યાં ભૂત દાદા કહેવાય છે, ભૂતળા દાદા કહેવાય છે કે ભૂત બાપા કે ભૂત વડ કે જે ભૂતનો વડ આવેલું છે એ જગ્યાએ આપણે આવી ગયા છીએ। તો આજે હું તમને એ સ્થાનના દર્શન કરાવીશ, એ વડલાના દર્શન કરાવીશ અને મારી પાસે જે કંઈ પણ થોડી ઘણી એની માહિતી છે કે કઈ રીતના શું છે ત્યાં એ બધી હું તમને જાણકારી જણાવીશ। તો મિત્રો મારી સાથે આ વિડીયોમાં બન્યા રહેજો। મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો મિત્રો આપણે આજે એના વિશે એ ભૂત દાદાની વિશે થોડી ઘણી જાણકારી જાણીએ। તો સોરઠમાં વિસાવદર પાસે આવેલ સત્તાધારની જગ્યા કે જે અજાણી નથી, આપા ગીગાનું એ એક મથક હતું અને હવે તો મોટું ધર્મસ્થાન બની ગયું છે। ધર્મમાં રસ ન હોય તો પણ જંગલમાં આવેલી હોવાથી આ જગ્યાએ જવાનું પ્રવાસીઓને આકર્ષણ રહે છે। અહીંના આકર્ષણનું એક કેન્દ્ર ત્યાંનો ભૂત વડલો પણ છે। બસ આ વડલો એ જ ભૂતનું નિવાસ સ્થાન છે। ભૂત હોય કે ન હોય એ અલગ માન્યતા અને ચર્ચાનો વિષય છે। એ અંગે દરેકની પોતાની માન્યતા હોવાની છે, પરંતુ જે લોકો એમ માને છે કે ભૂત છે એમના માટે આ સ્થળ રસપ્રદ છે। જે લોકો નથી માનતા એમના માટે પણ બેશક જગ્યા રસપ્રદ છે। ભૂત હંમેશા ખરાબ જ હોય એવી વ્યાપક માન્યતા વચ્ચે સતના આધાર જેવી આ જગ્યા સત્તાધારમાં ભૂત બાપાની સવાર સાંજ આરતી ઉતરે છે। ભૂત બાપા અહીં કેમ વસ્યા તેની લાંબી કથા છે અને દરેક વ્યક્તિ પોતાની રીતે એ રજૂ કરી શકે છે, પણ કોઈને જાણવામાં રસ હોય તો મંદિર મેનેજમેન્ટને જ એ અંગે પૂછવું જોઈએ। સત્તાધારની જગ્યા, પાડાપીરના પરચા, સાધુ સંતોના ચમત્કાર એ ખાસ અજાણ્યા નથી, પરંતુ આ ભૂત બાપા જરા અનોખા છે। અહીં એક વડલો આવેલો છે જેમાં ભૂત બાપા રહેતા હોવાની માન્યતા છે। અહીંથી કથા પ્રમાણે જગ્યામાં 24 કલાક ચાલતા અન્નક્ષેત્ર અને દાન ધર્મની પ્રવૃત્તિ માટે જરૂરી ધન ધાન ખૂટે નહીં એ જોવાનું કામ આ ભૂત બાપા કરે છે। આ ભૂત બાપાની ખરી મજા લેવી હોય તો સવાર સાંજની આરતી સમયે જવું રહ્યું। એ વખતે એક અર્ધ્ય ભૂત બાપાને પણ અર્પણ કરવામાં આવે છે। આરતી ચાલતી હોય એટલો સમય ભૂત વડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે, કેમ કે માન્યતા પ્રમાણે ભૂત બાપા એ વખતે ત્યાં હાજર હોય છે। કેટલાક લોકોએ પોતે ભૂત બાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે, પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય। સામાન્ય રીતે ભૂતથી દૂર ભાગવાનું હોય જ્યારે અહીં લોકો માનતા ઉતારવા આવે છે। આરતી સિવાયના સમયે લોકો પોતપોતાની રીતે માનતા પૂરી કરવા વડલા પાસે આવે છે અને નક્કી થયેલા સ્થાનક પર શ્રીફળ વગેરે અર્પણ કરે છે। વિજ્ઞાન ટેકનોલોજીમાં ઘણા આગળ રહેલા પશ્ચિમના દેશોમાં ભૂત પ્રેતની વ્યાપક માન્યતા છે અને સાથે સાથે ત્યાં સંશોધનો પણ થાય છે। અહીં જોકે ભૂત એ સંશોધનનો નહીં, શ્રદ્ધાનો વિષય છે અને રોજ ધૂપના ધુમાડે હાજર રહે છે। મંદિર આગળ ચોગાનમાં ખાણીપીણીની પણ પૂરતી સગવડ છે। મંદિરના આંગણમાં પાડાપીરની પૂજા થાય છે, તેની કથા ત્યાં લખેલી છે। પશુ પક્ષીની પણ સમાધિ હોય એવી ખાનદાનીની કથા સોરઠમાં શક્ય છે। ભૂતકાળમાં આ મંદિર સાધુ સંતોના વિવાદ માટે ચર્ચાસ્પદ પણ બન્યું હતું। હવે મામલો શાંત છે। ભગવા કપડાં પહેર્યા પછી પણ બધાથી જગ્યાનો મોહ છૂટી ન શકે એ પણ વાસ્તવિકતા છે। મૂળ તો સવા બે સદી પહેલાં ગીગા ભગતે સ્થાપેલી આ જગ્યામાં રક્તપિત્યા કોઢિયા સમાજે તિરસ્કૃત કરેલા લોકોને આશરો આપવામાં આવતો હતો। આજે પણ જગ્યાના બારણા 24 કલાક ખુલ્લા હોય છે અને ખાવા પીવા રહેવાની બધી સગવડ અહીં છે। પાછળ કુંડ, નદી વગેરે છે। જરા દૂર ચાલીએ તો જંગલ પણ છે, પણ ત્યાં જવાની છૂટ નથી। પ્રકૃતિ ખૂંદવાની ઈચ્છા હોય
એવા પ્રવાસીઓ પણ અહીં આવતા રહે છે. જૂનાગઢ વિસાવદર થઈને સત્તાધાર જઈ શકાય છે. અહીં નજીકમાં રેલવે સ્ટેશન પણ છે. તો મિત્રો આ છે આપણી ભૂત બાપાની જગ્યા. જુઓ, તમે જોઈ શકો છો આ વડલો કેટલો બધો મોટો છે અને આખો કેટલો વિશાળકાય જગ્યામાં ફેલાયેલો છે. એની ડાળીઓ ફેલાઈને એ કેટલો મોટો વડલો અત્યારે થઈ ગયો છે. અને જુઓ તમે આખે એને બધે બાંધેલું છે અને તમે જુઓ એ કેટલા વિસ્તારમાં આ વડલો, આ એક જ વડલો આખા વિસ્તારમાં આટલો બધો ફેલાયેલો છે. અને અહીંયા ભૂત બાપા રહે એવી બધા માન્યતા છે અને લોકોને ઘણીવાર દર્શન પણ થાય છે એવી આપણે વાત સાંભળી છે. બરાબર છે. તો મિત્રો આ છે જો એમનો વડલા અને આ વડવાઈઓ જો આ કેટલી બધી જગ્યામાં ફેલાયેલું છે. અને અહીંયા ઘણા બધા લોકો અહીં મંદિરે દર્શન કરવા આવે છે, આ વડલાના દર્શન કરે છે. ઘણી બધી માનતાઓ જેમણે રાખી હોય એ માનતા પણ ઉતારવા આવે છે. ઘણા લોકોને અહીંયા છોકરાઓના ફોટા પણ લટકાયેલા છે, એ તમે જોયા હશે કે છોકરાઓની માન્યતા પણ માનતા કરીને અહીં એ માનતા ઉતારવા આવે છે. મિત્રો અહીંયા સવાર સાંજ આરતી થાય છે એ પણ આપણે જાણ્યું. બરાબર છે. તો સવાર સાંજ આરતીના ટાઈમે અહીં બંધ રહે છે, કારણ કે કહેવાય છે કે અહીં ભૂત બાપા આરતીના ટાઈમે હાજર રહે છે. એટલે સવાર સાંજ અહીંયા પ્રવેશ દેવામાં આવતો નથી આરતીના ટાઈમે. પણ મિત્રો એકવાર એની આરતી કરવાનો લાવો પણ જરૂરથી લેવો જોઈએ. તો મિત્રો આ ભૂત બાપાના વડલો જોવાની એક જરૂરથી આવવું જોઈએ, તમારે અહીંની જગ્યાના દર્શન કરવા જોઈએ. તો મિત્રો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો તમને પહેલાં નોટિફિકેશન મળે. તો મિત્રો હર હર મહાદેવ, હર જય ભૂત બાપા, જય ભૂતળા દાદા, જય ભૂત નો વડલો. તો જય